નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું દેવ અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન ન્યૂઝ ગુજરાત। રાજ્યના તમામ સમાચારોની શરૂઆત કરીએ। 12 તારીખના રોજ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રાજકોટના 3 લોકોના મૃત્યુ થયા છે। આ ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટ ભાજપના દિગ્ગજ નેતા વિજય રૂપાણી, નરસિંહભાઈ સગપરિયા અને મુક્તાબેન ડાંગરનો સમાવેશ થાય છે। ત્યારે આજે મુક્તાબેનનો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો છે। મુક્તાબેન ડાંગર લંડનમાં રહેતા તેમના દીકરા મયુરને મળવા માટે જતા હતા અને પ્લેન ક્રેશમાં તેમનું મૃત્યુ થયું હતું। ત્યારે આજે પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો છે। આ મામલે તેમના ભાઈ કરણભાઈ રાઠોડે કહ્યું કે 12 તારીખે આ ઘટના બની તેના બીજા દિવસે એટલે 13 તારીખથી અમે અમદાવાદમાં હતા। ત્યાં એવું કહેવામાં આવ્યું હતું કે ડીએનએ મેચ થયા બાદ તેમને ફોન આવશે, જેથી અમને ગઈકાલે રાતે કોલ આવ્યો હતો અને સરકાર દ્વારા બોડીને ઘર સુધી પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી। અમારે પરિવારમાંથી મૃતકની દીકરીનું ડીએનએ લેવામાં આવ્યું હતું। મૃતક મુક્તાબેનનો પુત્ર અને પુત્રવધુ તેમજ પૌત્ર અને પૌત્રી લંડનમાં હતા, જેથી તેઓ તેમને મળવા જતા હતા। દીકરાએ લંડનમાં પોતાનું ઘર લીધું હતું, જેથી તેઓ દીકરાના ઘરે જતા હતા। સાથે મૃતક મુક્તાબેન રાજકોટમાં એકલા જ રહેતા હતા। કરણભાઈ મૃતક મુક્તાબેનના મોટા ભાઈ છે। મહત્વનું છે કે મુક્તાબેન લંડન રહેતા પોતાના સંતાન મયુરભાઈને ત્યાં રોકાવા માટે જતા હતા। ત્યારે સમગ્ર ઘટના બનતા તેમનું મોત નિપજતા પરિવારમાં પણ અરેરાટી મચી જવા પામી હતી। કરણભાઈ રાઠોડ। કરણભાઈ, શું કહેશો? આજે મૃતદેહ આવ્યો છે તમારા બહેનનો, કઈ રીતનું આખું, કેટલા દિવસથી આ તમે અહીંયા અમદાવાદ હતા અને પ્લેન ક્રેશમાં ગુજરી ગયા છે? અમે 12 તારીખે આ ઘટના બની, ત્યાર પછી લગભગ 13 તારીખથી અમે પ્રયત્ન કરતા, 13-14 તારીખથી। ગઈકાલે પણ અમે લોકો અમદાવાદ ગયા હતા, ત્યારે અમને એમ કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમને ફોન આવશે, ફોન આવે પછી તમે આવી જાઓ। એટલે આજે રાત્રે ફોન આવ્યો હતો એમનો, અને સવારે સરકાર તરફથી જે કંઈ વ્યવસ્થા હતી એમણે બોડીને અહીંયા ઘર સુધી પહોંચવાની વ્યવસ્થા કરી આપી। કેટલા આપના પરિવારમાંથી કોનું ડીએનએ લઈને તપાસ કરવામાં આવ્યું હતું? એમની દીકરીનું ડીએનએ કોની સાથે બાનો મેચ થયો હતો? એ જે મુક્તાબેન હતા એની દીકરી છે રાજલબેન, એનું સેમ્પલ આપેલું। મુક્તાબેન અમદાવાદથી જતા હતા, કોને મળવા જતા હતા? અને મુક્તાબેનનો દીકરો, એની પુત્રવધુ અને 2 પૌત્ર પૌત્રી એ લંડનમાં રહે છે। એના દીકરાને મળવા ત્યાં જતા હતા। એ ત્યાં લંડનમાં એમનું પોતાનું મકાન, માલિકનું મકાન લીધું છે, એટલે એ ત્યાર પછી પહેલી વાર જતા હતા દીકરા અને પુત્રવધુને મળવા માટે। રાજકોટમાં તેમના પરિવારમાં સાથે કોણ રહેતા હતા? ના, અહીંયા આ મુક્તાબેન એકલા જ રહેતા હતા। એ મારા મોટા બેન થાય, અને એમની બીજી બહેનો પણ એટલે મારી બહેનો પણ અહીંયા રહે છે, એટલે માસીની જે કંઈ છે, એટલે આમ એકલા ને આમ કુટુંબ સાથે એવું કહી શકાય। ફ્લાઇટમાં